બચુ બાપાની વાડીએ જાવું છે લવરિયાઓ. વેલકમ ટુ શ્વેતા જૈન ગુજરાતી વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો શું કરો છો? મારા ફ્રેન્ડ છે બચુ બાપા. અવારનવાર હું એની વાડીએ જઈને વિડીયો બનાવતી હોય, શૂટિંગ કરતી હોય, ફોટોશૂટ કરતી હોય, મોડલિંગ કરતી હોય અને પ્રી વેડિંગ શૂટે પણ અમે ચાલુ કર્યું છે. જે લોકોને વાડી જોતી હોય તો હપ્તેથી શૂટિંગ માટે જોતી હોય તો કેજો, હું મારા બચુ બાપાને કહીશ તો તમને આપશે વાડી. હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો યુટ્યુબ ચેનલ ને. સરસ રીતે આપણે આમાં વ્લોગ મૂકશું એક દી ને એક દી, એટલે એકાત્ર ગુજરાતી બ્લોગ. બહાર નીકળ્યા હોય ત્યારે બહાર બનાવવાના, ઘરમાં હોય ત્યાં ઘરે, સમજી ગયા. બાકી મોદી ચાચાએ ના જ પાડી છે કે વધારે પડતું બહાર નહીં નીકળવાનું, પણ ગામમાં તો આપણે નીકળી જ શકી. મેં ન્યુ ક્રોપ ટોપ પહેર્યું છે, નીચે મેં જીન્સ પહેર્યું છે, સરસ મજાનું છે ને. ઈ પેન્ટ મને મનિયાની વહુ અનુ ઠાકોરે આપેલું છે, મનસુખ ઠાકોરની વાઈફે આપેલું. જો સરસ મજાનું કાળી મોજડી આપેલી છે. હા, અંબે અડલા બદલી કરી હતી પેન્ટ ની. મને ફિટ પડતું હતું મેં એને દીધું ને એને લૂઝ પડતું હતું મને દીધું. ઈ પતલી છે મારા કરતા એટલે. જો સૂર્યનારાયણ દેવ હજી છે, વાયગા છે કેટલા? 6:30 થયા છે. દેવ સૂર્ય છે મુખી મુખડા એ જવાનું નામ નથી લેતા, કેમ કે તડકો ફૂલ પડે છે. જો અહીંયા સરસ મજાનું મેલડી માનું મંદિર છે, બધા લોકો પગે લાગી લેજો. હું છે ને ડેરી મિલ્ક લઈને નીકળું છું. આ ક્રેકલ વાળી દીધી, આ ક્રેકલ વાળી મને નથી ભાવતી. મારા એક ફ્રેન્ડે દીધી છે પણ મને ક્રેકલ વાળી મને નથી ભાવતી. ક્રેકલ એટલે કંચી. હા, મોડી ગોળી નીકળે વચ્ચેથી, કટકી. અને મોદી કાકાએ જયારે મેલોડી આપી ને ત્યારનું મેલોડી નું પડી કુમાર ભેગું લઈને ફરું છું. વોમિટ જેવું ઉલટી જેવું થાય તો મેલોડી ખાઈ લો. જયારે મોદી કાકા યાદ આવી ત્યારે એ મેલોડી ખાય છે. જો કેટલી મોટી વાડી છે. કેટલા ઉડે મોટામાં આવી જાય છે. અહીંયા સરસ મજાની રીલ શૂટ થાય. ઘણા આમ અમે તો શૂટિંગ કરવા આવ્યા છીએ, વિડીયો ઉતારવા. 3-4 બાકી બધા બાર એને હોય ને ઓલા કપલિયા જો વાતું કરે છે. કપલિયા આવે અહીંયા, કપલિયા મળે પછી વયા જાય લોકો મળીને વાતું કરીને, ભાગવાના પ્લાન કરે. આવી સરસ મજાની બચુ બાપાની વાડી છે. જોઈ જો શૂટિંગ કર્યું પછી અમે જમવા ગયા તા. ત્યાં તો હું થાકી પાકીને લોતપોત થઈ ગઈ, તો પાછળની સીટમાં કારમાં સૂઈ ગઈ. જોયું ફેસ કેટલું ઉતરી ગયું? જોયું? આ જો બહારનો લોકેશન નજારો જોવો તમે. મુંબઈ થી કઈ કમ છે અમારું રાજકોટ? જોયું? આપણે લોતપોત થઈ ગયા. જો બગાસુઈ આવે, ઘરે જઈને સુઈ જ જાવું છે. ચાલો દોસ્તો જમવા આવી જજો બધાય. થેપલા, સૂકી ભાજી, છાશ અને સાદો ઢોસો યા તો મસાલા ઢોસો. જો કોઈથી ખાલી જ ન હોય હોટલ, બધે હરિયાળી માણસો. કસ્તુરી મેથી આમાં નાખી હે, એટલે ભાખરીની સુગંધ સરસ આવે. એક જ કરવી છે મારે, એક જ ભાખરી કરીને ખાવું છે. મને છે ને ભૂખ લાગી છે, વેલા જમીન ચોવ્યાર થઈ જાય. વેલા જમીને ચોવ્યાર એમ કે છે મમ્મી. હા, વાણિયા હોય ને વેલા જમીન ચોવ્યાર લઈ લેવા છે. હા, તો મમ્મી ત્યાં લોટ બાંધે છે તો આપણે બતાવ્યા મમ્મીને. હવે આપણે આ બતાવી તમને લોટી. સવારની રોટલી વાળી છે, બાકી કાંઈ છે નહીં આમાં. બહુ કસકસ ન કરતા, તાવડી લોટી સહી કરો ને આમ કરો. આખા દીવ નો ઉટક કરવા.
આ ગેસે ચાલુ કર્યો અને ચીપિયો હોય માં ચીપિયો આવી રહ્યો હાથમાં છે. જો ગેસ ચાલુ, આ ચીપિયો. હવે હે ને અહીંયા આપણે ચા મૂકવી છે. આ માથામાં પાણી છાંટવાનો ઉકાળો બનાવ્યો છે. જો એમાં શું શું નાખ્યું છે હલાઈ દે એક હાથે. આ નહીં નીચે લઈ દો બતાવે. પેલા ગેસ ધીમો કરી દો. આ માથામાં પાણી છાંટવાનું છે. અત્યારે તેલ તો આપણે નાખતા ન હોય બરોબર. હવે આ 15 દીનું પાણી મેં માથામાં બનાવી નાખ્યું. તેલ નાખી બહુ ગરમી થાય, ઉકાળે. ગરમી ને પસીનો બે મિક્સ થાય ને તો વાળ ઉતરે. તો આમાં મેં નાખ્યા છે જોવો. આ શું છે? ઓહો, દેખાય છે? હા, આ ભાત છે બાસમતી, પછી ચાની ભૂકી, મેથી અને આમળાનો પાવડર અને ઓડે સળી જેવું શું હતું? રોઝમેરી અને બીજું છે આ મીઠો લીમડો. આ બધું પલાળીને ઉકાળવાનું. ઉકળીને પછી ઠરી જાય પછી તમારે સ્પ્રે વાળી બોટલમાં ભરી દેવાનું. આ સ્પ્રે વાળી બોટલમાં ભરી દેવાનું ગાડીને આ પાણી. હા, પછી આ પાણી છાંટીને ઉનાળામાં માથું ઓળવાથી ઠંડક રહેશે, પગના તળિયે નહીં બળે અને પ્લસ કે તમે તેલ નાખો તો તમને ઓઇલિંગ વાળું માથું ન લાગે. એટલે આ 4 મહિના મેં આ નાખ્યું છે. જડીબુટીથી આયુર્વેદિક વાળું પાણી 10-15 દી હાલે. આ પાણી ફ્રીજમાં રાખવાનું. આમાં ભરી દઉં 15 દી જમાજી છે થોડું 15 દી પાણી. આ પાણી આ રીતે જ્યાં ટકલું મુંડું દેખાય અથવા ક્યાંય પણ તમને વાળ વધે આનાથી જો આ પાણી સ્પ્રે કરું. નીચે હે ને જરાક એટલે આવતા વાર લાગે. પ્રોપર ગાડી લેવાનું 2 કપડાથી. ગરણી મૂકવાની, એની ઉપર કપડું વડે ડબલ ગળાઈ જાય. પછી બોટલ ભરીને ફ્રીજમાં રાખી દેવાની. તમારે 15 દી કે 20 દી લગીને એવું ને એવું રહે. અને ફ્રીજમાં મૂકેલું આ ઠંડુ તો માથામાં આપણને ઠંડક કરે. અને અત્યારે કોઈ તેલ નાખી શકે નહીં. નીંદર બહુ સરસ આવે. નીંદર પણ સરસ આવે. અને તમે તેલ નાખવા બેસો ને, તેલ નાખવા બેસો, જો મારા વાળ કટકા બટકા આમના મુલડતા હોય, તમે જ્યારે તેલ નાખો તો તેલ નીતરીને કપાળ ઉપર ચહેરા ઉપર આવે, જેનાથી જનરલી ખોળો થાય, કરોળિયા થાય. તો એવા ટાઈમમાં આપણે ફેરી વોટર, રાઈસ વોટર, મેથી દાણાનું વોટર એવું બધું આપણે નાખીને એનો ઉપયોગ કરી શકીએ. હવે અત્યારે હું ભાખરી ચોળવું, આ સાઈડ એક સાઈડ ચા મૂકી દઉં અને પછી અમે બતાવું આગળનું બ્લોગ. આ શું કરે છે મમ્મી? હવે એક ભાખરી બનાવી ને 4 ઇડલી પડી છે તો કટકા કરીને વઘારી નાખીએ એટલે આપણે જમાઈ જાય. આ જો આપણે ભાખરી ચોળવા માંડ્યા. ચા મૂકી દે એક બાજુ. આ ચાય ઉકાળવા મૂકી. જો મમ્મી છે ને ઈડલી સુધારે છે. 4 છે તો વઘારાઈ જાય ને તો 2 માં દીકરીને ખવાય છે. તાની ભાખરી બળતી નથી ને, એક જ છે. આ લોકો ઈડલીને વઘારીને ઢોકળા બનાવીને ખાય. વઘારેલી ઈડલી કોને ભાવે? મારા બાપુજી સંસારમાં હતા ને, મારા પિતાશ્રી, એમને ઢોકળા બહુ ભાવતા. અને હાલની તકે પણ એમને દીક્ષા લીધી છે તો દેરાસરમાં દાળ ઢોકળી ખવડાવે ને, જ્યારે ઓરાવામાં આવે ને દાળ ઢોકળી, ત્યારે મને એમ કે શ્વેતાબેન દાળ ઢોકળી મને બહુ ભાવી ગયો, આખું લીંબુ નીચવીને હું ખાઈ ગયો એમ કે. અમારા જૈન વાણી આમ દીક્ષા લઈ લે ને પછી દીકરી વહુ ને દીકરો ન થઈ, નામ લઈને બોલાવે. નામ લઈને પછી કઈ સંબંધ ન રહે ને, દીકરા દીકરી બાપ પછી ન રહે. એટલે મને એમ કે શ્વેતાબેન, મમ્મીને એમ કે મીનાબેન, કેમ કે દીક્ષા લઈ લીધા પછી વાઈફ તો થાય નહીં, હું દીકરી ન થાય, બેન લગાડે. એટલે એમ કે શ્વેતાબેન મને ઓરાવામાં દાળ ઢોકળી આવે ને મને બહુ ભાવે. અમારા મમ્મીને ઢોકળા બહુ ભાવે, ભાઈને ઢોકળા ભાવે, મમ્મીને ભાવે. મારી ફેવરિટ ચા છે. દીકરીના ઘરે જાવું છે, દીકરીનું ખાવું છે, તાજું બાજુ ખાવું છે. હા, ઈ માજી સિંહણ ને કેતા હતા નાના હતા ત્યારે વાર્તા એવી કે સિંહ હું નાની છું ને, ના તારા દીકરીની ઘરે જઈ આવું, તાજી માજી થઈ આવું ને પછી મને ખાજે.
તો સિંહ કે હારું રિટર્ન માં વળતા અહીંથી જ હાલજો. તેના સામે વાઘ મળ્યો તો આ તારી ભાખરી બળે ને હો નકર આઈને ને તને ખવડાવી દઈશ. ધીમા તાપે ચોળ હવાય, પાગલ નો બનતી, પાગલપંતી. દોસ્તો માંડ થઈ છે. બહુ રંડા રંડા વાતું ન કરે, આટલું બાળી નાખ્યા ખાઈશું હું તો ઊભું ન થવાતું હોય. આગળથી થઈ ગઈ ને મમ્મી? હા ધીમા જ ગેસે કરીશ. સાક્ષી જોવો પામ ગરમ કરી, પામ ન કહેવાય, કડી કહેવાય. રાઈ ખાલી થઈ ગઈ, મેં ડબ્બા ભરી જીરું, રાઈ, જીરું, સફેદ તલ, હિંગ, ચમચો, ઢોકળા, ખાંડ નાખું. અમે ટાઈમ પાસ કરે. ગરમી હોય કે ઠંડી હોય, બૈરા હોય તો અહીંયા જ રહેવાનું હોય. તો ઢોકળા બધાય સરસ વઘારાઈ જાય છે. તમને બતાવવા અમારે રસોડાની લાઈટ કરવી પડી, બાકી લાઈટમાં બહુ ગરમી થાય. હા તડકો લાગે એવું લાગે. બહુ ફાઇન થઈ ગયા મમ્મી. આ ભાખરી અને ચા. તો ચાલો મારે ભાખરી ખાવી, ઢોકળા છોકરાઓ ખાય છે. તો ચાલો મિત્રો અહીંયા વ્લોગને ખતમ કરીએ, પછી ચલો, પાછા જજો. કાલ આવીશું. આજનો વ્લોગ અહીંયા આ જો ભાખરી, કસ્તુરી મેથી, ઘી કાઢવાનું છે પણ એકનો થઈ જાય. હાલો ગેસ કરો બંધ. ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. કાલે ફરી પાછા આવીશું, અમે અમારી જિંદગી શેર કરીશું મમ્મી દીકરીની. ટેક કેર. રાધે રાધે. જય જિનેન્દ્ર. જય શ્રી કૃષ્ણ. બાય.